પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે રાજસ્થાનના ઉદયપુરમાં 6 મહિના વિતાવ્યા. ઉદયપુરનું આ સજ્જનગઢ વિસ્તાર જ્યાં હાર્દિકે 6 મહિનામાં કેટલીય વાર મુલાકાત લીધી હશે અને આ વિસ્તારથી જ હાર્દિક સાથે વાત કરીશું. કેવા રહ્યા 6 મહિના, આગળની સફર કેવી રહેશે અને મનસુબા શું હશે. હાર્દિક, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો 6 મહિના કેવા ગયા રાજસ્થાનની અંદર? રાજસ્થાન એ વીરોની ભૂમિ છે ને. રાજસ્થાનની અંદર કંઈક શીખવા મળ્યું. અહીંયા તપસ્યાની ભૂમિ છે. લોકો અહીંયા યુદ્ધો લડ્યા, યુદ્ધોની અંદર કંઈક પ્રાપ્ત કર્યું, કંઈક ગુમાવ્યું. પણ હાર્દિક, 6 મહિના પૂરા થઈ ગયા. 6 મહિના પહેલાંની વાત અલગ હતી, જ્યારે સુરતના લાજપોર જેલથી નીકળ્યા ત્યારબાદ આપે કહ્યું કે 1 લાખથી વધુ લોકો મળવા આવ્યા. શું તમને લાગી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં જશો ત્યારે આટલા જ લોકોનું આ જ પ્રકારનું તમને ઉમળકાભેર સ્વાગત થશે? કોઈ પણ પરિસ્થિતિની અંદર બદલાવ આવતો રહે છે. માની લો કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે 95% લોકો એમની સાથે હતા. આજે 66% લોકો સાથે છે. તો ક્યાંક ને ક્યાંક જનતાનો સહયોગ, જનતાનો પ્રેમ એની અંદર ફેર હોઈ શકે, પણ લોકો જે પ્રમાણે 7 તારીખની તૈયારી કરી રહ્યા છે અને 7 તારીખે એક સમાજની તાકાત, જુસ્સો જે બતાવવાનો પ્રયાસ છે, એની સાથેની આ લડાઈ છે ને, આ લડાઈ એ સ્વાભિમાન માટેની લડાઈ છે, કોઈ વર્ચસ્વ માટેની નથી. આ લડાઈ સમાજને હક અપાવવા માટેની છે અને આ લડાઈ અન્યાય સામે કઈ રીતે વિજય પામવો, અન્યાય સામે કઈ રીતે ન્યાય મેળવવો, એના માટેની લડાઈ છે ને. એની સાથે સૌ સાથે મળીને લડાઈ લડી રહ્યા. હાર્દિક, જ્યારે આપ નીકળ્યા હતા જુલાઈ મહિનાની અંદર, ત્યારે ગબ્બર પિક્ચર આવેલું હતું અને ગબ્બર ઇઝ બેકના હોર્ડિંગ લાગેલા હતા. આ વખતે એ પ્રકારનો માહોલ જોવા નથી મળતો. શું કારણ હોય છે? દરેક વખત ગબ્બર વારંવાર આવું એ પણ ક્યાંક એક વિચારવા જેવી વાત. આ વખતે દંગલના બેનર લાગેલા છે તો ચોક્કસપણે દંગલ કરવાનો પ્રયાસ હશે, પણ આ દંગલ એ કોઈ કુસ્તીનો દંગલ નહીં હોય, પણ ન્યાય માટેની લડાઈનું એક દંગલ હશે. અને આ વખતે દંગલ પાટીદાર અને સરકાર વચ્ચેનું છે, જે એમને લોકોએ અન્યાય અત્યાચાર કર્યો છે એની સામે અમે લડાઈ લડવા માંગીએ છીએ. હાર્દિક, પહેલું જે દંગલ હતું તમારું, તેની અંદર તો આનંદીબેન પટેલનો શિકાર થઈ ગયો. આપના જ સમાજના એક નેતાનો શિકાર થયો, સત્તા ગુમાવવી પડી. આ વખતે શિકાર કોણ હાર્દિકનો? દેખો, પ્રથમ અમે કોઈનો શિકાર બનાવવાનો પ્રયાસ નથી કર્યો. અમે આનંદીબેનને અમારા શિકારનો એક એમની વૃત્તિ, એમની કામ કરવાની પદ્ધતિ એ જાતે કરીને આનો ભોગ બન્યા છે. અમે ક્યારેય કોઈને નુકસાન કરવાના પ્રયાસથી આંદોલનની સાથે નથી જોડાયા. પરંતુ હાર્દિક, જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારબાદ મારી મુલાકાત થઈ હતી, તો એક શબ્દ વાપર્યો હતો તમારા જ માટે. અમે સવાલ પૂછ્યો તો હાર્દિક માટે આપ શું રાય રાખો છો, તો આનંદીબેન પટેલનું નિવેદન હતું, હાર્દિક સાયકો છે, આપની જ કોમ્યુનિટીની એક મહિલા મુખ્યમંત્રી. દેખો, પ્રથમ સાયકો કોને કહેવાય? સાયકોનો મતલબ એવો હોય કે તમને ખબર છે કે EBC બંધારણની અંદર નથી અને છતાં પણ તમારી ગવર્મેન્ટની અંદર આપ મુખ્યમંત્રી છો, છતાં એ જાહેરાત કરવી, એટલે સાયકો કોણ છે એ ક્યારેય કહેવાનું નથી હોતું. અને નિવેદનો વારંવાર આપ બદલો છો. આપણી સરકારની અંદર આપણા મનભેદ છે, તો સાયકો હું છું એ મારે કહેવાની જરૂર નથી, કે સાયકો હું નથી એ પણ મારે કહેવાની જરૂર નથી. પણ એટલી બાબત ચોક્કસ છે કે સાયકો કોણ હતું એ બુદ્ધિ પ્રદર્શન એ લોકોએ કરી દીધું જ્યારે FB ઉપર લખવું પડ્યું કે હું રાજીનામું આપું. હાર્દિક, કેમ કે 2017ની અંદર ફરીથી આપની ઘર વાપસી થઈ રહી છે ગુજરાતની અંદર. 2017ના અંત સુધીમાં ચૂંટણી પણ આવી રહી છે વિધાનસભાની. હાર્દિકની મનસા શું? મારી કોઈ પણ પ્રકારની રાજકીય મનસા હાલ નથી. મારું ફક્ત ને ફક્ત એ કામ કરવું છે કે 14 યુવાનોના પરિવારને ન્યાય મળવો જોઈએ. એ નિર્દોષ યુવાનો પર જે કેસ થયા છે એ લોકોને ન્યાય મળવો જોઈએ. જે માતા બહેનો પર જે ખરાબ શબ્દ બોલાય એ લોકોને સાચા અર્થમાં ન્યાય મળવો જોઈએ. હાર્દિક, વયમર્યાદાના કારણે સ્વાભાવિક રીતે જ હાર્દિક ચૂંટણી નહીં લડે. પહેલાં જ તમે કહી ચૂક્યા છો, જ્યારથી હું સાંભળતો આવ્યો ત્યારથી હાર્દિક 23 વર્ષનો જ છે. 25 વર્ષ પૂરા થશે લોકસભાની ચૂંટણીના સમય 2019. હાર્દિકની મનસા 2019ની? સમાજે હાલ મને માન, સન્માન, પ્રેમ અને એક હાઈટ આપી છે, તો મેં શું સમાજને આપ્યું એ પણ મારે જવાબદારી નિભાવવી પડશે. મારે સમાજને અનામત રૂપી એક સાચા અર્થમાં ભેટ આપવાની છે. મારે શહીદ યુવાનોને સાચા અર્થમાં ન્યાય આપવાનો છે. જે દિવસે આ તમામ કામથી હું પરે થઈ જઈશ અને જ્યારે સમાજ કહેશે કે તે અમારા માટે આ કર્યું છે, તો હવે તારે આ કરવાનું છે, ત્યારની વાત વિચારીશું. હજુ તો 2 વર્ષ 3 વર્ષ તો લોકોને જાગૃત કરવાનું કામ કરવાનું છે, લોકોને સંગઠિત કરવાનું કામ કરવાનું છે, અને ત્યારબાદ કાંઈક નવું કરીશું તો એમાં પણ ગુજરાતનું હિત હશે તેવા પ્રયાસ કરીશું. 2017ની ચૂંટણીની અંદર પાટીદારો, ખાસ કરીને હાર્દિક સમર્થક પાટીદારોનો શું ભૂમિકા છે? અને હાર્દિક તરફથી, કારણ કે સ્વાભાવિક રીતે જ અનામત આંદોલન સમિતિ બહુ મોટું એક નેટવર્ક પણ બની ચૂક્યું, સંગઠન બની ચૂક્યું, તે લોકોનો શું રોલ હશે?
આંદોલનની અંદર કોઈને પણ ચૂંટણી લડવાનો પ્રયાસ હોય તો એ આંદોલનથી છોડીને એનું કાર્ય કરી શકે. પણ હું એટલું સ્પષ્ટ કહું છું કે હું જ્યાં સુધી આંદોલન ચલાવ્યું છું, જ્યાં સુધી હું આંદોલનની અંદર એક પરે બન્યો છું, હું નિમિત્ત બન્યો છું, ત્યાં સુધી આંદોલનનો દુરુપયોગ નહીં થવા દઉં, આંદોલનને કોઈ રાજકીય પાર્ટીનો હાથો નહીં બનવા દઉં. કયા પક્ષ સાથે હશે પાટીદાર, અથવા તો તમારા સમર્થક પાટીદારો કયા પક્ષ સાથે છે? દેખો, 2015ની પંચાયતની ચૂંટણીની અંદર પણ અમે નથી કહ્યું કે અમારે શેમાં વોટ આપવાનો છે. મેં નથી કહ્યું, સમાજે એની જાતે નક્કી કરી લીધું અને હજુ પણ સમાજ એની જાતે જ નક્કી કરશે કે એને શું કરવાનું છે. એમાં મારે ન કહેવાય ને, સ્વતંત્ર દેશ છે, આઝાદ સશક્ત ભારતની અંદર તમામ નાગરિક પોતપોતાની રીતે જ્યાં વોટ નાખવો હોય ત્યાં નાખી શકે. એની ઉપર અમે કોઈ તાનાશાહી કે હિટલરશાહી નહીં જે હાલ દિલ્હીમાં બેઠા એમને જેમ કરી શકીએ. અમે કોઈને ન કહી શકીએ કે તમે અહીંયા વોટ આપજો, પણ સમાજ નક્કી કરશે. સમાજ જાણે છે કે શું કરવાનું છે, એ સમાજ આપોઆપ કરશે. કોંગ્રેસ સાથેની તમારી નિકટતાની બહુ બધી વાતો આવી, શું કારણ રહ્યું અને કેટલી નિકટતા કોંગ્રેસના નેતાઓ સાથે? નિકટતાની વાત તો આમ આદમી પાર્ટી જોડે બી આવી, જીડીયુ જોડે બી આવી, એનસીપી જોડે બી આવી. પહેલા જ્યારે આંદોલન ચાલુ હતા ભાજપના લોકો જ કહેતા કે ભાજપના જ અમુક માણસો, એટલે એ વાતને હું બહુ ધ્યાન નથી આપતો ને એની અંદર મારે કહેવાનું પણ ન હોય, કેમ કે આ લોકો ફક્ત વાતો કરવામાં માને છે અને એકબીજા પર આરોપ કરવું, જૂઠું બોલવું, વારંવાર બોલવું અને અન્ય વખત જોરથી બોલી લેવું, એ આ લોકોનું કામ છે. પણ હાર્દિક, શું કારણ રહ્યું કે તમારા જેટલા પણ નિવેદન આવ્યા ભારતીય જનતા પક્ષના નેતાઓના વિરોધમાં આવ્યા, ક્યારેક કોંગ્રેસના કોઈ નેતાના ઉપર તમે ટાર્ગેટ નહીં કર્યો, ક્યારેક કેજરીવાલ ઉપર ટાર્ગેટ નહીં કર્યો, શું કારણ? 20 વર્ષથી સત્તા ભાજપની છે અને ભાજપ દ્વારા અત્યાચાર થયો છે, તો સ્વાભાવિક છે કે ભાજપ સામે લડાઈ હોઈ શકે. માની લો કોંગ્રેસની સત્તા હોત ને કોંગ્રેસના સમયની અંદર અમારી પર અત્યાચાર થયો હોય તો અમે કોંગ્રેસ પર આરોપ કરતા હોત અને અમે તો ઘણીવાર 1984ની વાત પણ લઈને બેઠતા હોઈએ છીએ. હરીશ રાવત અને નીતિશ કુમાર સાથેની મુલાકાતનો શું મકસદ રહ્યો અને શું ચર્ચા થઈ? દેખો, એ પોતપોતાના પ્રદેશના મુખ્યમંત્રી છે તો સ્વાભાવિક છે કે એમના પ્રદેશમાં ગયા હોય તો આપણી જવાબદારી ત્યાંની જનતાના આધારે કે એ લોકોએ શું અહીંયાના લોકોનું કામ કર્યું છે, તો બસ એમ જ એમની મુલાકાત કરવામાં આવી હતી. અને જ્યારે પૂર અને હોનારત થઈ ઉત્તરાખંડની અંદર, એ બાદ જે પ્રમાણે ડેવલપ કરવામાં આવ્યું વગર કોઈ પણ સ્વાર્થ ને કોઈ પણ પ્રકારની મહત્વાકાંક્ષી યોજના વગર, તો હરીશ રાવતને પણ મળ્યા અને ખૂબ આનંદ મળ્યો કે જે પ્રમાણે બીજા રાજ્યના જે મુખ્યમંત્રી હોય છે નિખાલસ છે એમની લોકોની, કોઈ પણ જાતની સિક્યુરિટી પાવર નહીં, કોઈ જાતનું અભિમાન નહીં, અને તમામ ભાજપ, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, જેડીયુ હોય, એનસીપી, તમામ લોકોને મળ્યા છીએ. પણ વાત રાજકીય નથી, લોકોના સહયોગની છે કે આવડું મોટું આંદોલન અમે ચલાવી રહ્યા છીએ તો દરેક લોકોનો સહયોગ મળશે તો આની અંદર અમે સફળતા મેળવી શકીશું. હાર્દિક, તમામ બધી વાતોની વચ્ચે અનામત આંદોલન ક્યાં અને કયા પ્રકારનો તમારો હવે રોલ રહેશે, કઈ રીતે અનામત આંદોલન આગળ ચાલશે, કે પછી ચૂંટણીનું વર્ષ હોવાના કારણે હાલ પૂરતું સ્થગિત કરાશે? આંદોલન એ જ ગતિએ એ જ રીતે ચાલશે. મને વિશ્વાસ છે કે હું 7 તારીખ પછી ગુજરાતની અંદર આવીશ, આ લોકો ફરીથી મને જેલમાં નાખી દેશે અથવા મારી રાજકીય હત્યા પણ કરી શકે, અથવા હરેન પંડ્યા કે સંજય જોશી સાથે જે બન્યું એ પણ આ લોકો કરવાના પ્રયાસોમાં 100% છે, કેમ કે એમને સત્તા સિવાય બીજું કાંઈ નથી જોઈતું. એક દિવસની સત્તા પણ એના છોડી શકે. વારંવાર કેમ હાર્દિક, વારંવાર એન્કાઉન્ટરની ભીતિ કેમ સેવતો રહ્યો છે, વારંવાર એ શબ્દો કેમ ઉચ્ચારતો રહ્યો? ડર ક્યારેય મને લાગ્યો નથી, પણ આ જે હકીકત છે એ બયાન કરી રહ્યો છું. ડર લાગુ હોત તો આવડું મોટું આંદોલન એ વ્યક્તિઓ સામે ન કરી શક્યો હોત કે જેને અસંખ્ય હત્યાઓ કરી છે, જેની ઉપર ઘણા બધા ગુનાઓ લાગેલા છે. આ તમામની વચ્ચે સરકાર તરફથી પણ નવા પ્રયાસ શરૂ થયા, તમારી જ કમિટીના લોકોને બોલાવવામાં આવ્યા, મિટિંગો થઈ, તેનો નિષ્કર્ષ કઈ રીતે નીકળતો નજર આવે છે અને હવે તમારી નવી શરતો શું રહેશે? સરકાર તરફથી કહેવામાં આવ્યું કે અમને લોકોને તમે પુરાવા આપો કે તમને અનામત કઈ રીતે આપી શકીએ. અમે પુરાવા આપ્યા. આજ દિન સુધી નીતિનભાઈ કે ભાજપ સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો હજુ જવાબ આવ્યો નથી. એનો મતલબ એ સ્પષ્ટ છે કે એ લોકો ખોટા છે અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત ચાલે છે. હાર્દિક, જ્યારે હાર્દિક મુક્તિ થઈ, જેલમાંથી મુક્તિ થઈ અથવા તો જેલમાં ગયો, ત્યારે એક અરાજકતાનો માહોલ પણ ફેલાયો. યુવાઓ સોશિયલ મીડિયા ઉપર ફરતું પણ થઈ ગયું કે હાર્દિક બહાર નીકળ્યો 3G બંધ થઈ જશે, 4G બંધ થઈ જશે, ઇન્ટરનેટ બંધ થઈ જશે. આ વખતે શું ઓર્ડર? હું ક્યારેય પણ અહીં હિંસામાં માનતો નથી. હું અહિંસાને સમર્થન કરું છું, પણ એ પ્રકારના અહિંસાને સમર્થન નથી કરતો કે જ્યાં વારંવાર તમારી પર અત્યાચાર થતો હોય ને તમે અવાજ ના ઉઠાવો. હા, આ વખતે નક્કી કર્યું છે ગમે એટલો અત્યાચાર અમારી પર કરજો, અમે તૈયાર છીએ. માર ખાશું, એક ગાલ પર થપ્પડ પડશે, એક ગોળી પડશે તો બીજી ખાવા પણ અમે તૈયાર છીએ. પણ આ વખતે અમે સામે નહીં બોલીએ, તમારી સામે નહીં ઉતરીએ. જે બી અત્યાચારનો સામનો કરવો પડશે આ વખતે તૈયાર છીએ, પણ આ વખતે લડી લેવાના મૂડમાં છે ગાંધીજીની તરહ પણ અને ભગતસિંહની તરહ પણ. હાર્દિક, તમે લડાઈની વાત કરી, આ લડાઈ કોની સાથે? સરકારની સામે કે અલગ અલગ કોમ્યુનિટીની સામે? કારણ કે એક જે માહોલ બન્યો પાટીદાર વર્સિસ ઓબીસી, પાટીદાર વર્સિસ બીજા, કારણ કે તેઓને પણ પોતાના એક કોટા જવાનો ડર હશે. આ સંજોગોમાં લડાઈ કોની? મને એ નથી ખબર પડતી કે પાટીદાર વર્સિસ ઓબીસી એ કહેવા વાળું કોણ. આવડા મોટા આંદોલનની અંદર આજ દિન સુધી
પાટીદાર સમાજની સામે અન્ય કોઈ પણ સમાજના લોકોએ કોઈ પણ પ્રકારનો અવાજ કે વિરોધ ઉઠાવ્યો નથી. 1984ની અંદર એવો માહોલ જે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો. 2015ની અંદર પણ એ જ માહોલ જે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો. અને લોકોને ગેરમાર્ગે દોરવાનું આ લોકોનું કાર્ય છે. પણ હાર્દિક આવું જ કરતા ભગતસિંહે ક્યારે વર્ગ વિગ્રહ નહોતો કર્યો. તમને નથી લાગતું આ પ્રકારનું આંદોલન વર્ગ વિગ્રહનું કારણ બની શકે રાજમાં? દેખો, ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિને હક માંગવાનો અધિકાર આપવામાં આવ્યો છે, સ્વતંત્ર ભારતની અંદર છે. હવે વાત છે અમે હક માગીએ અને સામેના લોકોને એવું લાગતું હોય કે અમે લોકો વર્ગ વિગ્રહ કરીએ છીએ, તો એની વિચારધારામાં એવો ફેર હોય, એની વિચારધારા એવી છે કે આ વર્ગ વિગ્રહ કરી રહ્યા છે. અમે વર્ગ વિગ્રહ નથી કરતા. અને આંદોલન શરૂ થયું ત્યારથી આ ભાજપવાળા કહે છે કે આ વર્ગ વિગ્રહ કરશે, વર્ગ વિગ્રહ કરશે. આવડું મોટું આંદોલન થયું, આવડી મોટી સરકાર પ્રેરિત હિંસા થઈ, પણ ક્યારે બંને સમાજ સામસામે નથી આવ્યા. દલિત સમાજનું પણ આંદોલન થયું, ક્યારે સામસામે નથી આવ્યા. ઓબીસી સમાજનું વ્યસન મુક્તિ આંદોલન, એની અંદર અમે ટેકો આપ્યો સમાજ. બિલકુલ હાર્દિક, તમે બંને આંદોલનની વાત કરી. બે નવા નેતાઓ જોવા મળ્યા ગુજરાતની અંદર તમારા આંદોલન પછી. અલગ અલગ કોમ્યુનિટી લીડર્સ, અલ્પેશ ઠાકોર હોય કે જગદીશ મેવાણી હોય, તમે કોની સાથે અને કોણ તમારી સાથે? હું હંમેશા સારા લોકો સાથે હોઉં છું, ચાહે એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય. પણ જે દૂધ અને દહીંમાં પગ રાખે એની સાથે હું ક્યારેય ન ઊભો રહી શકું. કેમ કે મારે લોકો માટે કામ કરવાનું છે, મારે મારા માટે કાંઈ નથી કરવાનું, મારે લોકોને અપાવવાનું છે, મારે ક્યારેય લેવાનું નથી. એટલા માટે જે સારા લોકો છે એને હંમેશા હું એની સાથે છું, આખા સમાજ સાથે એની જોડે ઊભો રહીશ. હાર્દિક, આ જ વાતને આગળ વધારીએ તો દહીંને દૂધમાં પગ રાખવાવાળા આપની સાથેના કેટલાક સાથીદારો પણ રહ્યા. કારણ કે છેલ્લા 6 મહિનાની અંદર જેલમાંથી બહાર નીકળ્યા ત્યારથી અત્યાર સુધી ઘણા સાથીદારો તમને છોડીને જતા રહ્યા. શું કારણ રહ્યું? દેખો, આંદોલનની અંદર સમય સાથે ચાયણી જે આપણે કહીએ ને, અંદર ઘઉંનો લોટ ચારીએ, એ એક સ્પષ્ટ ઉદાહરણ છે કે જેટલું તમે ચારશો એટલું એની અંદરથી સારું વસ્તુ નીકળશે, ખરાબ વસ્તુ નીકળી જશે. તો આંદોલનના 16 મહિનાની અંદર ચારવાનો સમય હતો, એની અંદર ખરાબ લોકો નીકળી ગયા, સારા લોકો રહ્યા છે. ને હજુ તો જેમ જેમ 2017ની ચૂંટણી આવશે, હજુ અમારી સાથેના લોકો બી નીકળશે. પણ જ્યારે સમાજના હિતની વાત હોય, સમાજના સ્વાભિમાનની વાત હોય, તો જે પણ કાંઈ બધું થયું એ બધું ભૂલીને સમાજ માટે એકજૂટતાના તાંતરે બંધાવવું પડશે. એક લાઇનમાં ઊભો રહીને સમાજ માટે લડવું પડશે અને સમાજને કાંઈક અપાવવું પડશે. આવડા મોટા સમાજે તમારી પર જવાબદારી મૂકી છે, તો સમાજની જવાબદારી લઈને ચાલવું પડશે. પણ તમામ લોકોનો આરોપ, જેટલા પણ દૂર થયા એ લોકોનો આરોપ એ લાગતો રહ્યો કે હાર્દિક સ્વચ્છંદી અથવા તો મનમરજીથી કાર્ય કરતો રહે છે, તેના કારણે દૂર થઈ રહ્યા છે. હું એક ગામડામાંથી આવેલો એક વ્યક્તિ છું. આજ પણ હું સ્પષ્ટ કહેવા કહીશ, હું કોઈનાથી ડરતો નથી. સાચી વસ્તુ કહેવા મને આનંદ મળે છે. જેલમાં એટલા માટે જો 9 મહિના રહ્યો છું કે મેં કોઈની સામે મારું માથું સમાજ માટે ઝુકાવવાનો પ્રયાસ નથી કર્યો. સમાજ માટે લડી રહ્યો છું અને મનમાની એટલા માટે કરું છું કેમ કે સમાજને કોઈ ઘોડીને ન પી જાય, સમાજને ગેરમાર્ગે દોરવાનો કોઈ પ્રયાસ ના કરે અને સમાજને વેચવા નથી દેતો, એટલા માટે હું મનમાની કરું છું. હાર્દિક, સૌથી મોટી વાત એ કે જે પ્રકારે એક આરોપ એ પણ લાગતો રહ્યો કે હાર્દિક ઇનમેચ્યોર સ્ટેટમેન્ટ આપતો રહ્યો, તેના કારણે પણ સમાજને નુકસાન થયું અથવા આંદોલનને નુકસાન થયું. દેશની સૌથી મોટી આર્થિક જગ્યા એટલે કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને દેશના સર્વોચ્ચ વ્યક્તિ એટલે કે વડાપ્રધાન સાહેબ 50 દિવસની અંદર 60 વખત નિર્ણય બદલ્યા, તો એ અમેચ્યોર ન કહેવાય. સ્થિતિ સાથે નિર્ણય બદલતા રહેવા જોઈએ. તો અમે પણ આંદોલનની અંદર નિર્ણય નથી બદલ્યા, પણ જે સાચી વસ્તુ અમને લાગી કે આ મારે કહેવા જેવી હતી એમાં કહી દીધી. અને હું એ જ કહું છું, ગામડાનો વ્યક્તિ છું, મને સારું બોલતા કોઈ ફકીર સાહેબની જેવું આવડે નહીં, એટલે માટે હું કહી દઉં કે આ હકીકત છે, આ સાચું છે, એનાથી હું ડરતો નથી. પણ હજુ પણ હું કહીશ કે હજુ પણ મને એવું લાગશે કે આ ખોટું છે તો સ્પષ્ટ કહી દઈશ અને સાચી હકીકત લોકો સુધી પહોંચાડીશ. કોઈ પણ એક વ્યક્તિનો એક જીવનનો ગોલ હોય છે. હાર્દિકના જીવનનો ગોલ શું? સૌથી મોટો ગોલ એવું તો નથી કે દિશા ભટકેલો યુવા? મેં પહેલાં પણ કહ્યું કે મારો ગોલ, મને કોઈ યુવાન પૂછે કે તારો ગોલ શું, મને ટૂંક સમય પહેલાં એક લખનૌના કાર્યક્રમમાં હું ગયો તો મને એક ભાઈએ પૂછ્યું કે હાર્દિકભાઈ, ગુજરાતના ગાંધીએ પાકિસ્તાન બનાવ્યું કે નરેન્દ્રભાઈએ ગુજરાતના એમ આખા દેશને રોડ ઉપર રખડતો કરી દીધો, તો હાર્દિક શું કરી શકે? એટલે મેં કહ્યું કે મારે ફક્ત ને ફક્ત દેશની અંદર 80% યુવાનો છે, 80 કરોડ યુવાનો છે. આ યુવાનોને મારે શહીદ ભગતસિંહ જેવા વિચારો એમની સુધી પહોંચાડવા છે. મારે દરેક માતા બહેનો જે દેશની અંદર જે યુવાનોની અંદર સાચા અર્થમાં સંસ્કૃતિ પૂરી પાડે છે, એની અંદર હું જીજાબાઈ અને રાણી લક્ષ્મીબાઈને જોવા માગું છું. એ એની સુરક્ષા જાતે કરી શકે એવું એનામાં લોહી તૈયાર કરવા માગીએ છીએ. અમે એવા ખેડૂતો તૈયાર કરવા માગીએ છીએ કે જે આખા દેશને ખવડાવે છે પણ એ આત્મહત્યા ન કરે, એવું એનામાં જૂનું સરદાર વલ્લભભાઈ પટેલના ચૌધરી ચરણસિંહ જેવું બનાવવા માગીએ છીએ. આ મારી લડાઈ છે, આનાથી વિશિષ્ટ ગોલ મારો કાંઈ નથી. પણ હાર્દિક, તમે વાત કરી શહીદોની, તો તમે જે પાટીદાર નેતાઓના મૃત્યુ થયા તેમને શહીદ ગણાવતા હતા, તેમના પરિવાર માટે શું કર્યું?
પ્રથમ વાત કે તેના પરિવાર માટે અમે બનતા તમામ પ્રયાસ કર્યા કે એમને નાની મોટી સહાય મળે. અમે સમાજની અંદર મારે જાહેરમાં એવું ન કહ્યું કે સમાજે શું સહાય કરી, પણ સમાજે બનતી એટલી બધી જાહેરાત સહાય કરી છે કે ના પૂછો વાત. પણ સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં નથી આવી. સરકારે પૂરેપૂરો સહયોગ નથી આપ્યો આ આંદોલનની અંદર કે શહીદ પરિવારને યોગ્ય સહાય મળવી જોઈએ. અમે શહીદો માટે જે કરવાનું હતું એ કર્યું. હા, મારી સરકાર હોત તો શહીદો માટે શું કરી શકું એ મારે વિચારવાનું હોઈ શકે. આ સરકાર એ લોકોની છે, ભાજપની. મારી સરકાર એટલે હાર્દિકની કઈ સરકાર? વાત છે કે મારી સરકાર માની લો હોય તો મારે શું શહીદો માટે કરવું જોઈએ એ હું બનતા પ્રયાસો કરી શકું, પણ શહીદો માટે સરકાર દ્વારા કંઈ નથી કર્યું. સમાજ દ્વારા બનતા તમામ પ્રયાસો કર્યા છે અને હજુ બી બનતા પ્રયાસો તમામ કરીશું. અમારો સૌથી મોટો ગોલ છે કે આ શહીદોને ન્યાય મળવો જોઈએ. હાર્દિક, આરોપ એ પણ લાગતા રહ્યા કે બહુ બધું ફંડ એકઠું થયું પરંતુ તેનો મિસયુઝ થયો. મને એ નથી ખબર પડતી કે આંદોલનની અંદર મેં ક્યારેય પણ જાહેર મંચ પરથી એવું નથી કહ્યું કે અમને તમે ફંડ આપો, આ વ્યક્તિને ફંડ આપો. ક્યારેય મેં ફંડ માગ્યું નથી. બીજી વાત કે જે વ્યક્તિએ ફંડ આપ્યું એને ક્યારેય જાહેરમાં આવીને નથી કીધું કે મેં આ લોકોને આટલા રૂપિયા આપ્યા, આ લોકોએ મિસયુઝ કર્યો. વાતો કરવાવાળા તો કરશે અને જાહેર મીડિયાની અંદર એવા સ્ટેટમેન્ટો ક્યારેય ન હોઈ શકે કે ખોટા ફંડનો ઉપયોગ થયો. પણ હાર્દિક, તેનપુરનો તો હજુ કેસ તમારી ઉપર ઊભો છે, જામીન પણ નથી લીધા, ગિરફ્તારી પણ નથી થઈ. તમને નથી લાગતું કે 17 તારીખે જ્યારે પુનઃ ગુજરાતમાં પ્રવેશ થશે ત્યારે ધરપકડ થઈ જશે? અને જો ધરપકડ થાય તો પછી આંદોલન કેવી રીતે ફરીથી આગળ? પ્રથમ વાત કે ત્યાનપુરનો જે કેસ, સરકાર તો એવું કહે કે અમે 85% કેસ પાછા ખેંચી દીધા હે ને, તો 188ની જ કલમ છે એની ઉપર. એનાથી વિશેષ મારી પર કંઈ કલમ નથી. અને 188ની કલમ એટલે જાહેરનામાના ભંગની કલમ, અને એ તો પોલીસ સ્ટેશને બી જામીન મળી જ જાય છે. તો હું આશા રાખીશ કે જો હું કાંઈ ખોટો ના હોય, હું સાચો હોય અને ખરેખર 85-90% કેસ પાછા ખેંચ્યા હશે તો આ વાતની કોઈ ઇસ્યુ નથી. મેં કીધું કે મારા જામીન કેન્સલ થઈ શકે, મને જેલમાં પૂરી દેશે, એનો મને જરાય ડર નથી. જીવનના 14 વર્ષ મેં મારા જીવનના કાઢીને હું આંદોલનની અંદર લડું છું અને આંદોલનની સાથે જોડાયો છું. હાર્દિક, થોડાક સમય પહેલાં જ આપણે વાત કરતા હતા કે ધીમે ધીમે દરેક વ્યક્તિનો એક દોર હોય છે. લોકપ્રિયતા તમારી ક્યાંક ના ક્યાંક ઘટતી જતી હોય એવું સ્વાભાવિક રીતે એક જનરલ સમજ થતી હોય. આ સંજોગોની અંદર આંદોલનમાં હવે કેવી રીતે ગતિ મળશે? શું સાચા અર્થમાં ખરેખર લોકપ્રિયતા ઘટી છે? દેખો, પ્રથમ વાત કે લોકપ્રિયતા મારી છે કે નહીં એ મારે ન કહેવાય, પણ થોડાક સમય પહેલાં તમે તો કદાચ ટીવી મીડિયાની અંદર વ્યસ્ત કાર્યક્રમના કારણે બહાર ન આવી શકતા હોય, પણ પાર્લામેન્ટરી મેગેઝિનની અંદર ધ ચેન્જ મેકર્સ ઓફ ઇન્ડિયા એની અંદર પણ મને સ્થાન મળ્યું. મારા માટે ગર્વની બાબત. મારે એવું કહેવાનું ન હોય કે હવે મારી લોકપ્રિયતા શું છે કે નહીં. અને આવડા મોટા આંદોલનની અંદર નાની મોટી લોકપ્રિયતા બદલતી હોય, વધતી હોય, ઘટતી હોય, એ પ્રણાલી પ્રમાણે ચાલતું હોય. પણ લોકપ્રિયતા મારી વધશે કે ઘટશે એ મારા માટે મહત્વનું નથી. મારા માટે મહત્વનું એટલું જ છે કે આંદોલનને ન્યાય ક્યારે મળશે. પણ હાર્દિક, હજુ પણ તમે રાજદ્રોહના આરોપમાંથી તો મુક્ત નથી થયા. જેલ મુક્તિ ચોક્કસથી થઈ જામીનના કારણે. આ કેટલું મોટું કલંક અથવા કેટલો મોટો દાગ સમાજમાં રહેવા માટે? દેખો, રાજદ્રોહ અને દેશદ્રોહ એ ભારતના સ્વતંત્ર હિન્દુસ્તાનની અંદર એ ફક્ત ભાજપના લોકો દ્વારા ઠોકી બેસાડવામાં આવેલો એક શબ્દ છે. દેશદ્રોહી હું છું, રાજદ્રોહી હું છું કે નહીં એ સમય બતાવશે ને કોર્ટ નક્કી કરશે. એ હું, તમે કે ભાજપવાળા નક્કી ન કરી શકે. અને જો મને ન્યાય મળ્યો, મને ન્યાય મળશે તો ચોક્કસપણે એ પણ લોકો ખુલ્લા પડશે. અને વાત છે દેશદ્રોહની અંદર, સમાજની અંદર કલંક, તો મને નથી લાગતું કલંક હોઈ શકે. હવે તો એક ટ્રેડ બની ગયો છે સમાજની અંદર કે લોકો જેલમાં છે ને સમાજની અંદર એની ઇજ્જત વધે છે, કેમ કે સમાજ માટે જેલમાં ગયો, આંદોલનના કારણે જેલમાં ગયો છે. અને એ કોઈ ખોટું કામ કે બલાત્કાર, હત્યા કરીને તો જેલમાં નથી ગયો. તો ક્યાંક વેરની વસૂલાત તો નથી ને આ ભાજપ સાથેની જે પ્રકારના આરોપો લગાવ્યા તમારી ઉપર, આટલા ટાઈમ જેલમાં રહ્યો, કે સાચા અર્થમાં હવે આંદોલન હશે? સમાજ માટે લડ્યા છીએ અને સમાજ માટે લડતા લડતા મારી પર ખોટા કેસો લગાવ્યા છે, પણ છતાંય અમે લડીશું. અને વ્યાર નથી, આ વ્યાર એ લોકો માટેનું છે જે 14 યુવાનો શહીદ થયા છે. આ વ્યાર એ લોકો માટેનું છે કે જ્યાં તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો અને મહિલાઓ પર અત્યાચાર કર્યો, જ્યાં તમે યુવાનોને ભણવા માટે કે યુવાનોને સાચા અર્થમાં આગળ લઈ જવાની વાત કરો છો, એની પર ખોટા કેસ કર્યા. આ એના માટેની લડાઈ છે અને એના માટે મેં લડાઈ લડી. હાર્દિક, આંદોલનનો અંત ક્યારે, અંત શું હોઈ શકે? મારું એવું માનવું છે કે કાલ સવારે ઉઠીને સરકાર એવી જાહેરાત કરી દે કે ભાઈ પાટીદાર સમાજને અનામત આપી દેવામાં આવી છે એટલે મારું આંદોલન કાલથી પૂરું થઈ જાય, સમાજને ન્યાય મળી જાય. એનાથી વિશેષ કાંઈ નથી. અને આંદોલન પૂરું કરવું એ સરકારના હાથમાં છે. સરકાર ઈચ્છે તો કાલ આંદોલન પૂરું થઈ જાય અને સમાજને ન્યાય મળી જાય. પણ સમાજ એ શક્તિ સાથે આગળ વધતો જાય છે અને સરકાર સમાજની શક્તિ તોડવાનો પ્રયાસ કરી રહી છે. સમાજ એ ન્યાય ઈચ્છે છે સમય સાથે અને જલ્દી.
પણ સરકાર ઈચ્છે છે કે સમાજને તોડો, સમાજને ગુસ્સે કરો અને એ લોકોને બદનામ કરી દો, એમનું રાજકીય અસ્તિત્વ, સામાજિક અસ્તિત્વ ખતમ કરી દો. એ આ સરકારનું કામ છે અને અમારું કામ જલ્દીથી ન્યાય મળે ને અમે અમારા કામે લાગી જઈએ. અમે એવા કામે લાગીએ કે જ્યાંથી સમાજની ક્રાંતિ થઈ જાય, સમાજનું પરિવર્તન થાય અને ગુજરાતનું પણ પરિવર્તન. હાર્દિક, સજ્જનગઢ, સજ્જનતાની વાતો. હવે ટૂંકમાં અંતમાં થોડાક સવાલ પૂછીશ અને અપેક્ષા રાખીશ કે એના પ્રમાણિક જવાબો મળે. આમ તો બેબાકત તમારા ડાયલોગ હોય છે. મારો પહેલો સવાલ, હાર્દિકની રાજનૈતિક મંશા શું? મારી રાજનીતિક મનસા એટલી જ કે સાચા માણસો ત્યાં બેસીને દરેક માણસનું કાર્ય સાચા અર્થમાં થઈ શકે એવા લોકોને ત્યાં બેસાડવા, દરેક લોકોને નાત જાત પાત બધું ભૂલીને દરેકને સમાનતાના અર્થમાં સાચું ધ્યેય સરકાર તરફથી પહોંચે, એ કાર્ય જનતા સુધી પહોંચે, એ મારી મહત્વાકાંક્ષા. હાર્દિક કોની સાથે? કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, આપ કે બીજા કોઈ પક્ષ સાથે? હાલ હું ફક્ત પાટીદાર સમાજ સાથે છું અને પાટીદાર સમાજનો સાથ મારી સાથે છે. હાલ હું કોઈ રાજકીય પાર્ટી સાથે નથી. 2017માં પાટીદારને શું આહવાન કરશો? કોને વોટ આપો? 2017માં હું પાટીદાર સમાજને એટલું આહવાન કરી શકું કે જે લોકોએ તમારી સાથે અત્યાચાર કર્યો છે, જે લોકોએ તમારા યુવાનોની હત્યા કરી છે, એની સાથે તો ન ઊભો રહી શકાય. હું એવું નહીં કહું કે આને સાથ આપો, પણ હું ચોક્કસપણે ભાજપની વિરોધમાં જરૂર ઊભો રહીશ અને ભાજપના જે અત્યાચાર કર્યો છે એના ખુલ્લા ચિત્ર લોકો સમક્ષ લઈ જઈશ. કોંગ્રેસના નેતાઓ સાથે, ખાસ કરીને શંકરસિંહ વાઘેલાથી લઈ તમામ નેતાઓ સાથે કેટલી નિકટતા? કોઈ પણ પ્રકારની ગુજરાત કોંગ્રેસના કોઈ પણ નેતા સાથે મારી નિકટતા નથી. અરવિંદ કેજરીવાલ સાથે કેટલી નિકટતા? ટ્વિટર અને સોશિયલ મીડિયા પર નિકટતા હોઈ શકે, પણ જાહેર જીવનની અંદર તો દરેક લોકો સાથે મારે નિકટતા રાખવી પડશે અને ત્યારે જ સમાજના સાચા અર્થમાં કે જનતાના સાચા અર્થમાં અમે કાર્ય કરી શકીશું. પણ રૂબરૂ જેમ અત્યારે આપણે વાત કરી રહી છીએ એ પ્રકારની ક્યારે મારી નિકટતા નથી થઈ. હાર્દિક 2017માં કયા પક્ષ માટે પ્રચાર કરતો નજર આવશે? મેં એ જ કહ્યું કે 2017ની અંદર મારે કોઈ પણ પક્ષનો પ્રચાર નથી કરવાનો, પણ એ ચોક્કસ છે કે જે લોકો અત્યાચાર કર્યો એનો વિરોધ જરૂર કરવાનો છે. હાર્દિકના લોકો અથવા તો હાર્દિકના સમર્થકોને હાર્દિક કોઈ પક્ષમાં ઉભો રાખશે? એ હજુ કાંઈ નક્કી નથી અને હું કોઈ પાર્ટીમાં લોકોને ઊભા નહીં રાખું. મેં કહ્યું પહેલાં કે આંદોલન ફક્ત સમાજ હિત માટે ચાલશે, સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થશે તો હું ક્યારેય એ લોકોની સાથે નહીં રહું. હા, એ સ્પષ્ટ છે કે આંદોલન છોડીને એનું કામ કરી શકે, કોઈ પણ પાર્ટીમાં જઈને ચૂંટણી લડી શકે, એમાં રોકી ન શકું કેમ કે સ્વતંત્ર આપણો અધિકાર છે. પણ એવા વ્યક્તિઓના પ્રચાર કરવા હાર્દિક નીકળશે? સાચા લોકો અને સમાજસેવી માણસો હશે તો એનો સહયોગ આપીશ, પણ પ્રચાર કરવો એ મારી હાલ એવી કોઈ આયોજન નથી. હાર્દિકને અપેક્ષા કરી કે કોઈ રાજકીય પક્ષ ચૂંટણીના એજન્ડાની અંદર, ચૂંટણી પહેલાં જે ઢંઢેરો જાહેર કરે તેની અંદર અનામત પાટીદારો માટે, હું એવી આશા રાખું છું કે કોઈ પણ પાર્ટી ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તો એની અંદર પાટીદાર સમાજને અનામત મળે તે વાતનું ચોક્કસ નિરાકરણ સાથે ઢંઢેરામાં મૂકે, નહીં તો એનો જવાબ પણ એ લોકોએ ભોગવવો પડશે. હવે વાત કોઈ સ્વાભિમાનની લડાઈની વાત છે. હવે વાત કરવાઈને અને છૂટી પડી જવાની વાત નથી. હવે તો મૂળિયા ઉખેડાશે. 2017 નજીક છે. હાર્દિકને છેલ્લો સવાલ, હાર્દિકને ડર હવે કોનો? ડર ફક્ત અને ફક્ત સમાજથી દૂર કરવાનો મને ડર છે કે આ લોકો મને સમાજથી દૂર કરી દેશે અને હું સમાજનું કાર્ય નહીં કરી શકું. બાકી મને કોઈ ડર નથી. મોત મારા માટે મહત્વની નથી. 5ની છઠ કોઈ ન કરી શકે. જે કાર્ય સાથે નીકળ્યું છે કાર્ય પૂરું કરવાનું છે, લોકો સામે લડવાનું છે. અને મેં પહેલાં પણ કહ્યું કે જે લોકોએ અમારી છાતી પર પગ મૂકીને વિધાનસભાની અંદર બેઠા છીએ, આજે એ લોકોના પગ એ રીતે ખેંચવાના છે કે ફરીથી વિધાનસભાની અંદર અમારી છાતી પર પગ મૂકીને ન જાય. અમારી જે મહત્વાકાંક્ષા છે સમાજની અંદર એ વાતને ત્યાં પૂરી થાય, બસ એ મુદ્દા સાથે એ લોકો અમારી વાત રજૂ કરશે. એવા લોકોને અમે બેસાડીશું. પણ ચોક્કસપણે છે કે હવે લડાઈ આર પારની લડશે. તો આ હતા હાર્દિક પટેલ, જેઓની 6 મહિના બાદ ફરી એકવાર ગુજરાતમાં ઘર વાપસી થઈ રહી છે. જેલમાંથી 6 મહિના પહેલાં જ્યારે હાર્દિક છૂટ્યા હતા ત્યારે જ એવા તેવર હતા, એવા જ તેવર હવે ફરી એકવાર જોવા મળી રહ્યા છે. ત્યારે તમામની નજર અનામત આંદોલન કેવી રીતે ચાલશે, હાર્દિકની ખરા અર્થમાં શું રણનીતિ હશે તેના ઉપર ટકેલી છે. દિવ્યાંગ ભાવસાર સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, ઉદયપુર.